અમદાવાદમાં ઘાટલોડિયા સ્થિત આવેલી એક જમીન જેનો કેસ લગભગ 2010થી કોર્ટમાં પેન્ડિંગ છે એ રિલેટેડ નામદાર સુપ્રીમ કોર્ટે 21/5/2026ના રોજ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં કલેક્ટરશ્રી દ્વારા એને પરમિશન રિલેટેડ જે અભિગમ લેવામાં આવે છે એ રિલેટેડ વિસ્તૃત સંકેતો આપવામાં આવ્યા છે કે કલેક્ટરશ્રી કાયદા અને તથ્ય રિલેટેડ તમામ પ્રકારના મુદ્દા ચકાસી અને પછી એને પરમિશન આપશે. આ ચુકાદાની સીધી અસર મૂળ ખેડૂતો અને ખાતેદાર કે જેઓ ભૂમાફિયાની ગેરકાયદેસર પ્રવૃત્તિના શિકાર બનેલા છે, કે જેઓ એકવાર જમીન હડપીને એને પરમિશન માટે એપ્લાય કરે છે અને ખાસ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટના તુષાર ગેલાણીના જજમેન્ટનો થોડે અંશે દુરુપયોગ કરીને એને પરમિશન લેવાનો ટ્રાય કરે છે, એ બધા જ પ્રયત્નો નિષ્ફળ થશે અને મૂળ ખાતેદારને ખેડૂતોને એક પોતાના કાયદાકીય હકો સ્થાપવા માટે એક પ્રબળ સાધન મળી રહ્યું છે. અને આ જ પ્રકારે અમારી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત હતી અને તે જ રજૂઆતોને નામદાર સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું છે.